નમસ્તે દેશવાસીઓ। આજે આ પ્રજાસત્તાકના પવિત્ર દિવસે જ્યારે દેશ પોતાનું બંધારણ ઉજવે છે ત્યારે અમે બંને યુવાનો સત્ય અને ન્યાયની વાત લઈને તમારી વચ્ચે આવ્યા છીએ। આજનો આ દિવસ માત્ર પ્રજાસત્તાકની ઉજવણી નથી, પરંતુ આ દિવસ આપણને યાદ અપાવે છે કે બંધારણનો પ્રત્યેક શબ્દ આપણને હક આપે છે, પણ અમલ ક્યાં છે? સમાનતા, ન્યાય અને અધિકાર માટે આપણે આજે પણ લડી રહ્યા છીએ। આજે યુવાનો પાસે ડિગ્રી છે પણ નોકરી નથી, ખેડૂતો પાસે જમીન છે પણ પાક અંગેના પૂરતા ભાવનો કોઈ ભરોસો નથી, મજૂરો પાસે મહેનત છે તો મહેનતની કોઈ કિંમત નથી। આજે રસ્તા છે પરંતુ ન્યાય સુધી પહોંચવાના રસ્તા હજી પણ મુશ્કેલ છે। યુવાનો ભરોસો માગે છે, ખેડૂતો ન્યાય માગે છે અને મજૂર જીવનની કદર માગે છે। બંધારણ આપણને બધું જ આપે છે, પરંતુ રાજકારણમાં ઘણીવાર એ માત્ર કાગળ પર જ રહી જાય છે। આંદોલન કાલ પણ હતું અને આંદોલન આજ પણ ચાલુ છે। અમે કોઈ પાર્ટીના નથી, અમે કોઈ સત્તા માટે નથી, પરંતુ જાહેર જનતાના અધિકારો માટે લડીએ છીએ। અમે કોઈ પ્રકારના વચનો નથી આપતા, પરંતુ અમે જવાબદારી લઈશું। આ દેશ માત્ર નેતાઓથી નથી ચાલતો, આ દેશ સામાન્ય માણસોના વિશ્વાસથી ચાલે છે। બંધારણનો યોગ્ય રીતે અમલ થશે તો જનતાને તેમના યોગ્ય અધિકાર અને હક પ્રાપ્ત થશે। આજના આ પવિત્ર પ્રજાસત્તાકના દિવસે આપણે બધા સંકલ્પ લઈએ કે વોટ ડરથી નહીં, પરંતુ આપણા દેશના ભવિષ્ય અને આપણા હક અને અધિકારો માટે આપીએ। જય હિન્દ, જય સંવિધાન।